નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચારથી કરીએ શરૂઆત। રાજકોટમાં પાડોશીઓ વચ્ચે ખેલાયો ખૂની ખેલ। પિતા પુત્રએ રોડ માથે લીધો, કર્યો પથ્થરોનો વરસાદ। આ 6 દ્રશ્યો જ દર્શાવી રહ્યા છે રાજકોટમાં લુખ્ખાઓ ટપોરીઓનું રાજ છવાઈ ગયું છે। મારામારીના દ્રશ્યો જ પોલીસની પોલ ખોલી રહ્યા છે। કહેવાતા સ્માર્ટ શહેર રાજકોટની આ તસવીર જ પોલીસની આબરૂના લીરે લીરા ઉડાવવા માટે પૂરતી છે। કહેવાતા સુરક્ષિત ગુજરાતના રાજકોટમાં હવે સુરક્ષિત રહેવું બચ્યું નથી। રોડ પર લુખ્ખાઓ પથ્થરોનો વરસાદ કરી રહ્યા છે। રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિસ્તારમાં પાડોશી ઝઘડી પડ્યા। કોઈ કારણોસર પાડોશીઓ વચ્ચે બોલાચાલી થઈ। એટલી ઉગ્ર બની ગઈ હતી કે વાત મારામારી સુધી પહોંચી ગઈ। પોલીસના ડર વગર પિતા પુત્રએ રોડ પર દાદાગીરી કરી, મારામારી કરી, પથ્થરોના ઘા માર્યા। અન્ય લોકો પણ આ જંગમાં કૂદી પડ્યા, પથ્થરનો વરસાદ કર્યો। આ જંગ લગભગ 10 મિનિટ સુધી ચાલતા વિસ્તારમાં દહેશત ફેલાઈ। લોકો રસ્તા પર નીકળતા પણ ડરતા હતા। રોડ આખો બાનમાં લેતા પોલીસ ફરિયાદ થઈ। પોલીસે પિતા પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધી। અગાઉ પણ પિતા પુત્ર વિરુદ્ધ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ ચૂકી હોવાનું જાણવા મળ્યું। થોડા દિવસ પહેલા રાજકોટના પાંજરાપોળ પાસે રસ્તા પર ફ્રૂટના વેપારીઓ ઝઘડી પડ્યા। ફ્રૂટના વેપારીઓ જાણે યુદ્ધના મેદાનમાં ઉતર્યા હોય તે રીતે લડ્યા। જાહેરમાં મારામારી કરતા રોડ પર સન્નાટો છવાઈ ગયો। તો રાજકોટના મવડી ચોક, બાપા સીતારામ ચોકમાં ગુંડાઓ ઉપાડો લઈ ચૂક્યા છે। સુરતમાં અસામાજિક તત્વો બન્યા બેફામ, યુવાન પર કર્યો હુમલો। સુરતમાં લુખ્ખાઓએ હવે માજા મૂકી છે। પોલીસના ડર વગર ટપોરીઓ ટકટક કરવા લાગ્યા છે। ખુલ્લેઆમ નિર્દોષ લોકોનો ભોગ લઈ રહ્યા છે। ત્યારે આ વખતે સુરતના લિંબાયતમાં 2 યુવાનોએ જાહેરમાં મારામારી કરી। લિંબાયતમાં અસામાજિક તત્વોનો આતંક વિડીયોમાં વાયરલ થયો છે। હથિયારથી યુવક પર કોઈ કારણોસર હુમલો કર્યો। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે 2 યુવાનો એક એક્ટિવા પર આવે છે અને યુવાન પર એક્ટિવા ચડાવી દે છે। બાદમાં એક યુવાન એક્ટિવામાંથી નીચે ઉતરે છે અને ચાકુ જેવા તીક્ષ્ણ હથિયારથી હુમલો કરે છે। આણંદના સોનીઓ ગઠિયાઓથી સાવધાન રહેજો, 2 ચોરે 2 લાખના દાગીના ચોર્યા। આણંદના ઉમરેઠમાં સોનીઓ સાવધાન રહેજો। જો તમારી સોનાની દુકાનમાં ગ્રાહક 2 થી 3 વાર વધારે દાગીના બતાવવાનું કહે તો ચેતી જજો। આવા લોકો ગ્રાહકના સ્વાંગમાં ચોર હોઈ શકે છે। તે દાગીનો ખરીદવા નહીં પરંતુ ચોરી કરવા આવ્યા હોઈ શકે। ઉમરેઠમાં શ્રી યમુના જ્વેલર્સના વેપારીને થયો કડવો અનુભવ। આણંદના ઉમરેઠમાં દિન દહાડે લાખોના દાગીનાની ઉઠાંતરી કરી। શ્રી યમુના જ્વેલર્સમાં 2 લોકો ગ્રાહક બનીને આવ્યા હતા। સોનાની વીંટીઓ અને બુટ્ટી જોઈ હતી। વેપારી હોંશે હોંશે દાગીના બતાવતો હતો ત્યારે જ સોનીનું ધ્યાન ચૂકવી સોનાની વીંટીઓ અને બુટ્ટી સહિત 2.14 લાખના દાગીના ઉઠાવી આ શખ્સો ફરાર થઈ ગયા। સમગ્ર કરતૂત સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ। દુકાન માલિકની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી। બંને ગઠિયાઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। ડિસેમ્બરમાં ડુંગળીનો ડંખ નથી થઈ રહ્યો બંધ। શહેર શહેર કિસ્સાનો કસ્તુરી મુદ્દે રોડ પર છે। ડુંગળીની નિકાસ પર ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે। ડુંગળીનો ડખો દિવસને દિવસે વકરી રહ્યો છે। ડુંગળીના ભાવ તળિયે બેસી જતા ખેડૂતોને પાયમાલ થવાનો વારો આવ્યો છે। ત્યારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકતા ધોરાજીમાં ખેડૂતોએ એકત્ર થઈ વિરોધ કર્યો। ડુંગળીના ભાવ પૂરતા ન મળતા ડુંગળીના હાર પહેરી ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। ધોરાજી ડેપ્યુટી કલેક્ટર કચેરીના ગ્રાઉન્ડમાં રામધૂમ બોલાવી ડુંગળી નિકાસ પર પ્રતિબંધ હટાવવા ખેડૂતોએ માંગ કરી। આ સાથે જ ડુંગળી નિકાસ પર પ્રતિબંધ હટાવવા 7 દિવસનું અલ્ટિમેટમ આપ્યું। ખેડૂતોએ કહ્યું કે 7 દિવસમાં ડુંગળી નિકાસ પર પ્રતિબંધ હટાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન પર ઉતરીશું। ગુજરાત કિસાન કોંગ્રેસના અગ્રણી પાલ આંબલિયા પણ ખેડૂતોના સમર્થનમાં આવ્યા। આ બાજુ બોટાદના રસ્તા પર ડુંગળીની રેલમછેલ જોવા મળી। બોટાદમાં જિલ્લા ભારતીય કિસાન સંઘે ડુંગળીની નિકાસ બંધીનો વિરોધ કર્યો। મોટી સંખ્યામાં ખેડૂતો અને આગેવાનો એકત્ર થયા હતા અને તાલુકા સેવા સદન સામે ખેડૂતોએ રોડ પર ડુંગળી ઠાલવી વિરોધ પ્રદર્શન કર્યું, જેથી રોડ પર ડુંગળીની રેલમછેલ થઈ ગઈ। રોડ પર ડુંગળી વેરી ચક્કા જામ કરતા પોલીસ દ્વારા 10 જેટલા ખેડૂતોની અટકાયત કરવામાં આવી। 7 દિવસમાં નિકાસ શરૂ કરવા અલ્ટિમેટમ આપવામાં આવ્યું, નહીં તો મોટી સંખ્યામાં ભારતીય કિસાન સંઘ દ્વારા ગાંધીનગર ખાતે તેમજ મંત્રીઓના ઘરે ડુંગળી ફેંકવાની ચીમકી આપવામાં આવી। વિરોધ વચ્ચે રાજકોટના ધોરાજી યાર્ડમાં ડુંગળીની હરાજી શરૂ થઈ। હરાજી તો શરૂ થઈ પરંતુ ડુંગળીના કોડીના ભાવ મળતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો। 150 થી 300 સુધીના મણના ભાવ મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો। દ્વારકાના જામ ખંભાળિયા યાર્ડ મગફળીથી ઉભરાયું। યાર્ડ બહાર લાગી વાહનોની 5 કિલોમીટર લાંબી લાઈન। જ્યાં જુઓ ત્યાં જોવા મળી રહી છે મગફળી। ચારે તરફ છે મગફળીના ઢગલા। ક્યાંય પગ મૂકવાની જગ્યા નથી। યાર્ડના શેડ હોય કે યાર્ડના ગ્રાઉન્ડમાં જ્યાં જ્યાં નજર કરો ત્યાં ત્યાં જોવા મળી રહ્યા છે મગફળીના ઢગલે ઢગલા।
યાર્ડની અંદર જ નહીં, યાર્ડની બહાર પણ મગફળી લઈને આવેલા વાહનોની 5 કિલોમીટર લાંબી કતારો જોવા મળી. મગફળીથી છલકાયેલા યાર્ડના આ દ્રશ્યો છે દ્વારકાના જામખંભાળિયાના. સિઝનની નવી મગફળીની આવકનો પ્રારંભ થતા જામખંભાળિયામાં યાર્ડમાં મોટી સંખ્યામાં ખેડૂતો મગફળી લઈને પહોંચ્યા હતા. આસપાસના ગામડાઓમાંથી ખેડૂતો મગફળી લઈને આવતા યાર્ડ મગફળીથી ઉભરાયું હતું. યાર્ડમાં એક જ દિવસમાં 20,000 ગુણીથી વધુની આવક થઈ હતી. હરાજીમાં ખેડૂતોને મગફળીના મણના 1200 થી 1400 રૂપિયા સુધી ભાવ મળ્યા. સારા ભાવ મળતા મોટી સંખ્યામાં ધરતીપુત્રો પોતાની મહેનતનું ફળ લેવા પહોંચ્યા હતા. યાર્ડમાં મગફળી ઉતારવા માટેની જગ્યા ખૂટી પડતા યાર્ડ બહાર વાહનોની કતારો જોવા મળી. 1-2 કિલોમીટર નહીં, 5-5 કિલોમીટર લાંબી વાહનોની કતારો લાગી. કડકડતી ઠંડીમાં ખેડૂતો પોતાનો માલ લઈને પહોંચ્યા હતા. કોઈ રિક્ષામાં આવ્યા, કોઈ ટેમ્પો લઈને, તો કોઈ ટ્રેક્ટરમાં, તો કોઈ ટ્રક લઈને પહોંચ્યું હતું. જેથી જામખંભાળિયા યાર્ડ વહેલી સવારથી ધમધમતું થઈ ગયું હતું. ગોંડલ યાર્ડમાં લાલ મરચાના તીખાશ ફેલાય. મસાલાના મહારાજા લાલ ચટાક મરચાથી છલકાયું યાર્ડ. સૌરાષ્ટ્ર સહિત સમગ્ર દેશભરમાં ગોંડલિયા મરચા ખૂબ જ પ્રખ્યાત છે. ત્યારે રવિવારના રોજ ગોંડલના માર્કેટિંગ યાર્ડમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન મુજબ 500 જેટલા ખેડૂતોની મરચાની આવક થવા દેવામાં આવતા યાર્ડમાં અંદાજિત 50 થી 60,000 મરચાની ભારીની આવક થઈ. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં થયેલી હરાજીમાં 20 કિલો મરચાના ભાવ 2500 થી 4700 રૂપિયા સુધીના બોલાયા હતા. મરચાની આવકની જાહેરાત કરવામાં આવતા યાર્ડ બહાર બંને બાજુ 1300 થી 1400 વાહનોની 3 થી 4 કિલોમીટર લાંબી લાઈનો લાગી. ગોંડલિયું મરચું ખરીદવા નામાંકિત મસાલા બનાવતી કંપનીઓના એજન્ટ પણ ગોંડલ માર્કેટિંગ યાર્ડ પહોંચ્યા છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં મરચાની ખરીદી કરવા માટે રાજસ્થાન, કર્ણાટક, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, કેરળ, મહારાષ્ટ્ર, દિલ્હી સહિતના રાજ્યોમાંથી વેપારીઓ ખરીદી કરવા આવ્યા છે. ગોંડલનું મરચું ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ મોટા પ્રમાણમાં એક્સપોર્ટ થાય છે. ગોંડલ પંથકમાં અલગ અલગ મરચાનું ઉત્પાદન થાય છે, જેમાં રેશમ પટ્ટો, ધોલર, સાનિયા, રેવા, સિજેન્ટા, ઓજસ, તેજા, ગરુડા, તેજસ્વી સહિતની વિવિધ મરચાની વેરાયટીનું ઉત્પાદન કરવામાં આવે છે. ગોંડલ યાર્ડમાં મરચાના ઢગલા થતા બીજી જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી ખેડૂતોને મરચાની જણસી લઈને ન આવવા સૂચના આપી છે. બોટાદ જિલ્લાના લોકોના જીવ પર ઉભો થયો છે ડબલ ખતરો. આ વિસ્તારમાં સિંહ અને દીપડાના આટાફેરાથી ફેલાઈ દહેશત. બોટાદ પંથકના લોકો પર એક નહીં બે ખતરા મંડરાઈ રહ્યા છે. અહીં રહેતા લોકોના જીવ પર છે બે પ્રાણીઓનું જોખમ. અત્યાર સુધી સિંહનું સંકટ હતું, હવે દીપડો પણ ડરાવી રહ્યો છે. જંગલ જોડી દીપડો અને સિંહ આ પંથકમાં ડેરો જમાવતા લોકો થરથર ધ્રુજી રહ્યા છે. બોટાદ રાણપર તાલુકામાં દીપડાના આટાફેરા વધ્યા છે. નાગનીશ ગામના ખેતરોમાં દીપડાએ 2 વાછરડીઓ પર હુમલો કર્યાનું સામે આવ્યું. સીમ વિસ્તારમાં દીપડાના આટાફેરાથી ખેડૂતો અને સ્થાનિકોમાં ફફડાટ છે. ખેડૂતો ખેતરમાં જતા ડરી રહ્યા છે. આ બાબતે વન વિભાગને જાણ કરતા અધિકારીઓ દોડી આવ્યા અને દીપડાને પાંજરે પૂરવા કવાયત હાથ ધરી. વન વિભાગે ખેતરોમાં પાંજરા મૂક્યા અને અલગ અલગ ટીમ બનાવી દીપડાની શોધખોળ શરૂ કરી. દીપડાને પકડવા માટે વન વિભાગે ખેતરો ખૂંદી રહ્યું છે. દીપડાના સગડ પણ ખેતરમાં જોવા મળતા ખેતરોમાં ખેડૂતો જતા ડરી રહ્યા છે. ઘરની બહાર પણ લોકો નીકળી નથી શકતા. સાથે જ રાત્રિના સમયે ખેતરમાં ન જવા ખેડૂતોને સૂચના આપવામાં આવી છે. આ બાજુ ગઢડા તાલુકાના રાયપર અને હરિપરા ગામે સિંહ દેખાયો છે. છેલ્લા 3 વર્ષથી સતત આ વિસ્તારોમાં સિંહ જોવા મળે છે. આ એક નવો નર જોવા મળ્યો છે. વલભીપુરથી લાખણકા થઈ ગોરડકા આવેલો છે અને ગાયનું મારણ કર્યું છે. રાયપર ગામમાં ગાયનું મારણ થતા ભયનો માહોલ છવાયો છે. સિંહે ગાયનું મારણ કરતા વન વિભાગ દોડતું થયું. ગાયનું મારણ કર્યાનું ગઢડા વન વિભાગે પુષ્ટિ પણ કરી છે. નર્મદા વિભાગના પાપે મોડાસાના ખેતરો થયા જળમગ્ન. ઊભા પાક પર ફરી વળ્યું પાણી. તંત્રના પાપે ઉત્તર ગુજરાતના ખેડૂતોના હાલ બેહાલ થઈ ગયા છે. નર્મદા વિભાગની બેદરકારીના કારણે ખેડૂતોના ખેતરો પાણી થઈ ગયા. અરવલ્લીના મોડાસા જીટોઈ રેલવે લાઇનની કામગીરી દરમિયાન નર્મદાની પાઇપલાઇનમાં ભંગાણ થયું. નાની ઇસરોલા પાસે જેસીબીની કામગીરી દરમિયાન પાણીની લાઇનમાં કાણું પડ્યું, જેથી રીતસર પાણીનો ફુવારો ઉડ્યો. લાખો લીટર પાણીનો વેડફાટ થતા લાઇન નજીકના ખેતરો નદી બની ગયા. મોટા પ્રમાણમાં ઘઉંના ખેતરોમાં પાણી ઘૂસતા પાકનો સત્યાનાશ થઈ ગયો. ઘઉંના વાવેતરમાં 1 ફૂટ પાણી ભરાયેલું છે. ખેતરો પાકમાં નુકસાનમાં જોવા મળી રહ્યા છે. તો ઉત્તર ગુજરાતમાં નર્મદાની કેનાલ આશીર્વાદરૂપ થવાની બદલે અભિશાપરૂપ બની રહી છે. પાટણ જિલ્લાના રાધનપુરમાં નર્મદા વિભાગનું કામ માત્ર કાગળ પર હોય તેવા દ્રશ્યો સર્જાયા. અહીં ખેડૂતો જાતે જ કેનાલની સફાઈ કરવા મજબૂર બન્યા. શેરગંજથી મહેમદાબાદ ગામે પસાર થતી કેનાલમાં ખેડૂતોએ સફાઈ કરી હતી. નર્મદા વિભાગ દ્વારા કામગીરી ન કરાતા મહેમદાબાદ ગામના ખેડૂતોએ માઇનોર કેનાલની સફાઈ કરી. બનાસકાંઠામાં પણ કેનાલ અંગે કકળાટ જોવા મળ્યો, જ્યાં કેનાલમાં પાણી ન જોડાતા ખેડૂતોનો વિરોધ જોવા મળ્યો.
અરવલ્લીમાં પોલીસે £5.5 કરોડના દારૂ પર ફેરવી દીધું બુલડોઝર. ટ્રક ભરી ભરીને દારૂ લાવવામાં આવ્યો. કેટલાકમાં દારૂની હજારો પેટીઓ હતી તો કેટલાકમાં દારૂ ભરેલી હજારો બોટલ્સ. કેટલીક ટ્રકમાં તો વિદેશી દારૂના કેરબા ભરેલા હતા, જેના ઢાંકણા ખોલીને આ રીતે જમીન પર રેડી દેવાયો. એક વિશાળ જગ્યામાં વિદેશી દારૂની પેટીઓ અને બોટલ્સ ગોઠવી દેવાય, જેના પર આ રીતે રોડ રોલર ફેરવી દેવાયો. બોટલ્સ તૂટતી ગઈ અને તેમાંથી નીકળતો દારૂ જમીનમાં વહેવા લાગ્યો. દ્રશ્યો અરવલ્લીના છે, જ્યાં શામળાજી નજીક જીએસટી ગ્રાઉન્ડમાં ₹4.70 કરોડની કિંમતના વિદેશી દારૂનો પોલીસે નાશ કર્યો. વિસ્તારના શામળાજી પોલીસ સ્ટેશન, મોડાસા ટાઉન રૂરલ, મેઘરાજ, ઈસરી, ભિલોડા અને ટીટોઈ સહિત 7 પોલીસ સ્ટેશનમાં એકત્ર થયેલા વિદેશી દારૂનો આ રીતે નાશ કર્યો. દારૂનો નાશ કરતી વખતે પોલીસ અધિકારીઓ અને પ્રાંત અધિકારીઓની પણ ઉપસ્થિતિ જોવા મળી. વર્ષ દરમિયાન રાજસ્થાનથી દારૂની ઘૂસણખોરીની ફિરાકમાં કરોડો રૂપિયાનો દારૂ પકડાય છે, ત્યારે શામળાજી પોલીસ સ્ટેશન, મોડાસા ટાઉન રૂરલ, મેઘરાજ, ઈસરી, ભિલોડા અને ટીટોઈ સહિત 7 પોલીસ સ્ટેશનના દારૂને એકત્ર કરી તેનો નાશ કરવામાં આવ્યો. આ બાજુ વલસાડ જિલ્લામાંથી પકડાયેલા દારૂના જથ્થાનો નાશ કરાયો. જિલ્લાના 15 પોલીસ સ્ટેશનમાં 11 મહિના દરમિયાન પકડાયેલા 9 કરોડથી વધુની દારૂની બોટલો પર રોલર ફેરવી દેવામાં આવ્યું. બિલાડ ચેકપોસ્ટ પર જાણે દારૂની નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા. વલસાડ જિલ્લો સંઘ પ્રદેશ દમણ, દાદરાનગર હવેલી અને મહારાષ્ટ્ર બોર્ડરને આડીને આવેલો છે. આ ત્રણેય પ્રદેશોમાં દારૂની છૂટ છે, જેથી ગુજરાતમાં ગેરકાયદે દારૂની હેરાફેરી કરવામાં આવતી હોય છે. જોકે વલસાડ પોલીસની સતર્કતાથી દર વર્ષે કરોડો રૂપિયાનો દારૂ પકડાય છે, ત્યારે ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં દારૂનો નાશ કરવાની કામગીરી કરાઈ. દારૂની 7,81,000 બોટલો પર રોલર ફેરવી દઈ તેનો નાશ કરવામાં આવ્યો. ગુજરાતમાં દારૂબંધીના ઉડી રહ્યા છે ધજાગરા. એક જ દિવસમાં પકડાયો લાખો રૂપિયાનો દારૂ. ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ હોવાનું ફરી એકવાર સાબિત થઈ ગયું છે. દારૂબંધીના નામે નાટક જ થતું હોવાનું સામે આવ્યું. પોલીસની મિલીભગતથી 31 ડિસેમ્બર પહેલા ગુજરાતમાં બેફામ દારૂ ઠલવાઈ રહ્યો છે. દારૂની નદીઓ વહી રહી છે. હવે તો બુટલેગરો પોલીસની આંખોમાં ધૂળ નાખવા માટે અવનવા કિમિયાઓ અપનાવી રહ્યા છે. ત્યારે મહીસાગરમાં બુટલેગરના કિમિયાથી પોલીસની આંખો ચાર થઈ ગઈ. સંતરામપુર પોલીસે ચેકિંગ કરતા ઝડપાયો વિદેશી દારૂ. ભેજાબાજે કારમાં ચોરખાનું બનાવ્યું હતું. કારની સીટ હોય કે પછી કારની પાછળની લાઇટમાં દારૂ છુપાવી વિદેશી દારૂની હેરાફેરી કરતો હતો. પોલીસે 3 લાખના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી. આ બાજુ બનાસકાંઠા ચેકપોસ્ટ પરથી દારૂ ભરેલો ટ્રક ઝડપાયો. ગુંદરી ચેકપોસ્ટ પરથી મોટી માત્રામાં દારૂ ઝડપાયો. દારૂ ભરેલા કન્ટેનર સાથે 2 આરોપી પકડાયા. રાજસ્થાનના મંડાર તરફથી આવતું હતું કન્ટેનર. કન્ટેનરમાં તકિયા, બ્લેન્કેટની આડમાં લવાતો હતો દારૂ. પોલીસે 4,632 નંગ દારૂની બોટલ ઝડપી. કન્ટેનર સહિત પોલીસે 29 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. હાલમાં કન્ટેનર ચાલક રોબિન અને તફસુલ નામના આરોપીની અટકાયત કરવામાં આવી. આ બાજુ વડોદરામાંથી મોટી માત્રામાં દારૂનો જથ્થો પકડાયો. કરજણના ભરથાણા ટોલનાકા પરથી ટ્રક પકડાઈ. વિદેશી દારૂની 734 નંગ પેટીઓ પકડાઈ. સુરત તરફથી નીકળી ટેમ્પો વડોદરા તરફ જતા સમયે ઝડપાયો. વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ પકડાયો. ખેડામાં ટ્રેન ઉથલાવવાના ષડયંત્રનો પર્દાફાશ. અમદાવાદ મુંબઈ મેઇન રેલવે ટ્રેક પર પથ્થર મૂકીને ટ્રેન ઉથલાવવાનો કારસો રચવામાં આવ્યો. નડિયાદ નજીક આવેલા ગોઠાજ પાસે રેલવે ટ્રેક પર અજાણ્યા લોકોએ મૂક્યા 5 થી 7 કિલોના પથ્થર. ગુડ્સ ટ્રેનના લોકો પાયલટને કહી અથડાયું હોવાની શંકા જતા સ્ટેશન માસ્તરને જાણ કરી. રેલવે પોલીસ અને એન્જિનિયરે સ્થળ તપાસ કરતા ટ્રેકના બંને છેડા પર મળ્યા મોટા પથ્થર. તપાસમાં 5 થી 7 કિલોના પથ્થર હોવાનો ખુલાસો થયો છે. રેલવે એન્જિનિયરે નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકમાં દાખલ કરી છે ફરિયાદ. રાજકોટમાં જંગલેશ્વરમાં 3 બાળકોને શ્વાને ફાડી ખાધા બાદ સૂતેલું તંત્ર જાગ્યું. 25 જેટલા શ્વાનને પકડ્યા. રાજકોટના જંગલેશ્વર તેમજ નીલકંઠ પાર્ક વિસ્તારમાં રખડતા શ્વાનનો આતંક સતત યથાવત છે. પખવાડિયા જેટલા ટૂંકા સમયમાં હિંસક બનેલા શ્વાનોએ 3 બાળકો પર હુમલો કર્યાની ઘટના સામે આવી. જે બાદ સ્થાનિકોએ જાતે શ્વાન પકડવાનું શરૂ કર્યું, જેથી તંત્રની આબરૂના ધજાગરા થતા અંતે ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા નીકળવું પડ્યું. જાણે રાજકોટ મહાનગરપાલિકાની શ્વાન પકડ પાર્ટી શ્વાનથી લોકોના મોત થાય તેની રાહ જોતું હોય તેમ શ્વાનનો આતંક વધ્યા બાદ એક્શનમાં આવ્યું. તંત્ર તરત જ હરકતમાં આવ્યું. અત્યાર સુધીમાં 25 શ્વાનોને પકડવામાં આવ્યા છે. તેમજ હાલ પણ આ વિસ્તારમાં કામગીરી કરવામાં આવી રહી છે. ઝડપાયેલા શ્વાનને રસીકરણ અને ખસીકરણ કરી ઓબ્ઝર્વેશન બાદ ફરી છોડી મૂકવામાં આવશે. ચાલુ વર્ષે 36,000 શ્વાનોનું ખસીકરણ કરવામાં આવ્યું છે. આ વર્ષે 80 જેટલા શ્વાનને ઓબ્ઝર્વેશનમાં રખાયા. જે શ્વાન લોકોને કરડે છે તેમને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવે છે. સાબરકાંઠામાં કડવા પાટીદાર સમાજે 25 જેટલા કુરિવાજોને આપી તિલાંજલિ.
કેટલાય સમયથી કડવા પાટીદાર સમાજ દ્વારા વિવિધ રૂઢિઓ અને કુરિવાજોને ડામવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે, જે અંતર્ગત સાબરકાંઠાના હિંમતનગરમાં કચ્છ કડવા પાટીદાર સમાજે કેટલાક કુરિવાજોને તિલાંજલિ આપી. પ્રથમ યુવા તેમજ મહિલા સંમેલનમાં 25 જેટલા રીતિરિવાજો તેમજ રૂઢિ સાથે પૂર્ણ વિરામ મૂકવાની પહેલ હાથ ધરવામાં આવી, જે હેઠળ કાર્યક્રમમાં હાજર તમામ લોકોએ કુરિવાજોને બદલવા માટે શપથ લીધા અને આગામી સમયમાં સમાજની દશા અને દિશા બદલાય તે માટે સંકલ્પ લીધો. આ કાર્યક્રમમાં અંદાજે 7,000 જેટલા યુવાઓ તથા મહિલાઓએ એક સામાજિક બદલાવની શરૂઆત કરી. પ્રથમ સંમેલનમાં સામાજિક રીતે રીતિરિવાજ પર કાબૂ મૂકવાનો ઠરાવ સર્વાનુમતે પસાર કરી સામાજિક ક્રાંતિની શરૂઆત કરી છે. દીકરીઓના પ્રેમ લગ્ન મુદ્દે ફરી વ્યક્ત થઈ ચિંતા. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખે ચિંતા વ્યક્ત કરતા નિવેદન આપ્યું કે છેલ્લા વર્ષોથી એક વાત અનુભવી છીએ કે દીકરીઓ ભાગીને લગ્ન કરે છે. દીકરીઓ ભાગી જવા પાછળ માતા પિતા પણ જવાબદાર છે. યોગ્ય વાતાવરણ ઘરમાં ન મળતા આવી ઘટના બને છે. ઘરમાં માહોલ એવો બનાવો કે દીકરી ઘરમાં વાત કરે. દરેક ઘરમાં ઘર સભા થવી જોઈએ, જેથી આ પ્રશ્ન ન થઈ શકે. સાથે જ જ્યાં ભાગીને દીકરીઓ જાય છે તે સામેના વ્યક્તિ કોઈ કામ ધંધો કરતા નથી અને તેવા લુખ્ખા તત્વો હોય છે. અસામાજિક તત્વો દીકરીઓને ફસાવાના કામ કરે છે. એક સમાજમાંથી બીજા સમાજમાં જતી બોલિવૂડની મૂવીઓથી અને લવ સ્ટોરીથી પ્રેરણા લેવામાં આવે છે. આ તમામ નિવેદનો આપવામાં આવ્યા. આ તરફ હિન્દુ એકતા પર બોલ્યા છે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ. તેમણે કહ્યું, હિન્દુઓમાં એકતા ઓછી, જ્ઞાતિ એકતા વધુ. જ્ઞાતિ પર તકલીફ પડે તો બધા ઊભા થઈ જાય. આપણે હિન્દુના નામથી એક થવાની જરૂર છે. આપણા દરેક સમાજમાં યુવક યુવતીઓની સંખ્યા ઓછી છે, તે એક ચિંતાનો વિષય છે, એમ પણ તેમણે ઉમેર્યું. ગુજરાતીઓને કાતિલ ઠંડી માટે જોવી પડશે રાહ. જાન્યુઆરીથી હાડ થીજાવતી ઠંડી પડશે. રાજ્યમાં ધીમા પગલે ઠંડીનું આક્રમણ વધી રહ્યું છે, પણ હજુ સવાર અને રાતે જે ઠંડી પડી રહી છે, આખો દિવસ ઠંડોકાર નથી જઈ રહ્યો. ડિસેમ્બર મહિનો પૂર્ણ થવા આવ્યો છતાં જોઈએ એવી ઠંડી નથી પડી, જેને કારણે લોકો કાતિલ ઠંડીની રાહ જોઈ રહ્યા છે. પરંતુ હજુ ગુજરાતવાસીઓને કાતિલ ઠંડી માટે રાહ જોવી પડશે. હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં 4 દિવસ બાદ ઠંડીમાં વધારો થશે. હાલ સમગ્ર રાજ્યમાં ટેમ્પરેચર સામાન્ય છે. આગામી 4 દિવસ વાતાવરણ સૂકું રહેશે. 22 તારીખ બાદ તાપમાન 2 થી 3 ડિગ્રી વધી શકે છે. આમ કાતિલ ઠંડી માટે ગુજરાતીઓએ રાહ જોવી પડશે. 22 તારીખ બાદ તાપમાન 2 થી 3 ડિગ્રી વધી શકે. હાલ અમદાવાદમાં 15.5 ડિગ્રી તાપમાન નોંધાયું. ગાંધીનગરમાં 13 ડિગ્રી તાપમાન નોંધાયું. નલિયામાં સૌથી ઓછું 11.2 ડિગ્રી તાપમાન. રાજ્યના 9 શહેરોમાં 15 ડિગ્રીથી નીચે પારો પહોંચ્યો. જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષાને કારણે મોટાભાગના શહેરમાં વહેલી સવારે અને રાત્રે સુસવાટા મારતા પવનો ફૂંકાઈ રહ્યા છે. જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષા થઈ રહી છે, ત્યારે ગુજરાતમાં પણ હવે ઠંડી વધે તેવી શક્યતાઓ છે. ઉત્તર પૂર્વીય પવનો ફૂંકાઈ રહ્યા છે. ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધ્યો છે, તો પાડોશી રાજ્ય રાજસ્થાનમાં પ્રવાસન સ્થળ માઉન્ટ આબુમાં પણ ઠંડીનો પારો ગગડ્યો છે. હિલ સ્ટેશન માઉન્ટમાં છેલ્લા 5 દિવસમાં રાત્રે પારો 1 ડિગ્રી સુધી રહ્યો છે, તો દિવસે તાપમાન 19 ડિગ્રી સુધી નોંધાઈ રહ્યું છે. હિલ સ્ટેશનમાં ઠંડીના કારણે પ્રવાસીઓ પણ આનંદ ઉઠાવી રહ્યા છે. બોલો સરકારે સરકારી આવાસ પર જ ફેરવી દીધું બુલડોઝર. ધાનેરાના થાવરમાં તંત્રને 13 વર્ષે ભાન થયું કે ખોટી જગ્યાએ બની ગયા આવાસ. તંત્રની ભૂલથી ગરીબ પરિવારો થયા બેઘર. તંત્રના પાપે હજારો ગરીબ પરિવારો બની ગયા બેઘર. તંત્રની બેદરકારીના કારણે જે ઘરમાં 13 વર્ષથી રહેતા હતા તે ખાલી કરવું પડ્યું. જવાબદારોની બેજવાબદારીના કારણે લોકો રંક બની ગયા. કડકડતી ઠંડીમાં બેઘર થઈ ગયા ગરીબો. કેમ કે બનાસકાંઠાના ધાનેરાના થાવરમાં તંત્રને 13 વર્ષે યાદ આવ્યું કે જે સરકારી આવાસ યોજના બનાવી છે તે જગ્યા પર દબાણ કરાયું છે. એટલે બનાસકાંઠામાં ધાનેરા તાલુકાના થાવર ગામે સરકારી આવાસ પર તંત્રે બુલડોઝર ફેરવ્યું. વર્ષ 2010-11માં સરદાર આવાસ અને ઇન્દિરા આવાસ યોજના હેઠળ થાવર ગામમાં ગરીબોને મકાન ફાળવાયા. સરકારના ખર્ચે બનાવેલા મકાનમાં 8 જેટલા મકાન તંત્રે તોડી પાડ્યા. 52 જેટલા દબાણ દૂર કરવામાં આવ્યા. 52માંથી 8 આવાસ યોજનાના મકાનો તોડી પડાયા. તંત્રની બેદરકારીથી હાલ ગરીબ પરિવાર બેઘર થયા. સરકારી આવાસ પર તંત્રે જ બુલડોઝર ફેરવતા ગરીબ પરિવારોના માથે છત છીનવાઈ ગઈ. તંત્રની ભૂલના કારણે આ લોકો હવે કડકડતી ઠંડીમાં નીચે ધરતી અને ઉપર ખુલ્લા આકાશ નીચે રહેવા મજબૂર બન્યા છે. થાવર ગામે ગરીબ પરિવાર બેઘર થયા અને સરકારના લાખો રૂપિયા પાણીમાં ગયા. ત્યારે સરકારની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે કે પ્લોટ ફાળવણી વખતે અને મકાન બનાવતી વખતે તંત્રે કયા પ્રકારે આ જમીન ફાળવી, એક મોટો સવાલ છે. સવાલ એ પણ છે કે શું ધાનેરા તાલુકા પંચાયતના કર્મચારીઓએ પૈસા લઈને દબાણમાં સરકારી યોજનાના મકાનો ફાળવ્યા હતા?
અમદાવાદમાં દબાણકર્તાઓની જોવા મળી દાદાગીરી. ગુજરાત યુનિવર્સિટી ખાતે ખાણીપીણી લારી બંધ કરાવવા જતા ઘર્ષણ થયું. અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી ખાતે ખાણીપીણી લારી બંધ કરાવવા જતા ઘર્ષણ થયું. યુનિવર્સિટી અને ખાણીપીણી લારીવાળા આમને સામને આવી ગયા. યુનિવર્સિટી એસ્ટેટ વિભાગ દ્વારા લારીઓ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી. મેડમના આદેશ બાદ દબાણ હટાવવા આવ્યા હોવાનું સામે આવ્યું. નિર્જા ગુપ્તાએ 16 ડિસેમ્બર સુધી ખાણીપીણીની લારીઓ હટાવવા આદેશ કર્યો હતો. કોઈ પણ નોટિસ આપ્યા વગર લારીઓ હટાવી દેવાતા વિવાદ સર્જાયો છે. યુનિવર્સિટી ખાણીપીણી લારીવાળા લડી લેવાના મૂડમાં જોવા મળ્યા. પાલિકાએ દુકાનના ભાડામાં તૂતિંગ વધારો કરતા ગોધરાના વેપારીઓએ બંધ પાડ્યું. પંચમહાલના ગોધરા નગરપાલિકાના પાપે દુકાનદારોને આર્થિક બોજો વધ્યો છે. પંચમહાલના ગોધરામાં પાલિકાના શોપિંગ સેન્ટરમાં દુકાનોના ભાડામાં વધારાનો વિરોધ કરાયો. 400 થી વધુ દુકાનો બંધ રાખીને રોષ વ્યક્ત કર્યો. પાલિકાએ દુકાનોના ભાડામાં તગડો વધારો ઝીક્યો હોવાના આક્ષેપ સાથે દુકાનધારકોએ બંધ પાડ્યો. દુકાનદારો આ મામલે અગાઉ પાલિકાના ચીફ ઓફિસર, કલેક્ટર કચેરી અને ધારાસભ્ય સુધી રજૂઆત કરી ચૂક્યા છે. છતાંય કોઈ ઉકેલ ન આવતા રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે એક સાથે 400 જેટલી દુકાનો બંધ રહેતા ગ્રાહકો અટવાયા હતા. તો બીજી તરફ દુકાનદારોએ આગામી સમયમાં ભાડામાં ઘટાડો નહીં કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી. ગોધરાના બજારોમાં દુકાન બંધ રહેતા બજારમાં રીતસરનો સન્નાટો જોવા મળ્યો. સતત ધમધમતા બજારો સુમસામ ભાસી રહ્યા છે. ગામડેથી ખરીદી કરવા આવતા લોકોને ગોધરાનો ધરમધક્કો થયો હતો. એકબીજાના કટ્ટર રાજકીય દુશ્મન આદિવાસી નેતા ઝઘડિયાના બલેશ્વર ગામે એક મંચ પર જોવા મળ્યા. ગુજરાતના નર્મદા જિલ્લાના આદિવાસી સમાજના નેતાઓ એકબીજાના રાજકીય દુશ્મનો. ભરૂચના સાંસદ મનસુખ વસાવા હોય કે નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખ હોય, ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા, ડેડિયાપાડાના વર્તમાન ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની વર્ષાબેન વસાવા, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પીડી વસાવા, ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા એકબીજા પર રાજકીય પ્રહાર કરતા રહે. એકબીજાના કટ્ટર દુશ્મન હોય તે રીતે રાજકીય જંગના અખાડામાં ઉતરે. ત્યારે ઝઘડિયા તાલુકાના બલેશ્વર ગામે આ બધા જ નેતાઓ એક મંચ પર જોવા મળ્યા. પ્રથમવાર સમસ્ત વસાવા સમાજ સ્વાભિમાન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપ, કોંગ્રેસ, બીટીપી અને આપના નેતાઓ એક મંચ પર જોવા મળ્યા. નવા યુગ સાથે વસાવા સમાજના લોકો તમામ ક્ષેત્રમાં આગળ વધે, કુરિવાજો અને વ્યસનોથી અલગ થાય તેવા ઉદ્દેશ્યથી સમસ્ત વસાવા સમાજ સ્વાભિમાન સભા યોજાઈ હતી, જેમાં સમાજનું ગૌરવ અપાવનાર યુવાનોનું સમાજના અગ્રણીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં વસાવા સમાજના નેતાઓ સહિત અગ્રણી સભ્યો, સમાજના સામાજિક આગેવાનો, બ્યુરોક્રેટ્સ, ડોક્ટર, વકીલ, ખેલાડીઓ વગેરે તમામ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન આપનાર તેમજ સમાજમાં આગળ પડતો ભાગ ભજવનારા શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા. અમરેલીના ઉદ્યોગપતિએ 500 થી વધુ ગામોને આપી સરદાર પટેલની પ્રતિમાની ભેટ. દેશના ગામડે ગામડે જોવા મળશે લોખંડી પુરુષ સરદાર પટેલની પ્રતિમા. અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ચમારડી ગામના ઉદ્યોગપતિ અને સરદાર પ્રેમી ગોપાલ વસ્તાપરા ગામડે ગામડે સરદાર પટેલની પ્રતિમા સ્થાપિત કરવામાં અને લોકોને જાગૃત કરવાના પ્રયત્ન કરી રહ્યા છે. અત્યાર સુધીમાં તેમણે 500 થી વધુ ગામોમાં સરદાર પટેલની પ્રતિમા અર્પણ કરી છે. આ પ્રતિમાઓ સમગ્ર જિલ્લામાં ગુજરાત અને ગુજરાત બહાર પણ સ્થાપિત કરવામાં આવી છે. લીલિયા તાલુકાના 32 ગામના અગ્રણીઓને સરદાર પટેલની પૂરા કદની પ્રતિમાઓ આપવામાં આવી. ગામડે ગામડે સરદાર પટેલના જીવન ચરિત્રથી નવી પેઢી અને ભૂલી ગયેલા લોકો જાણકારી મેળવે એ કામ શરૂ કર્યું. અત્યાર સુધીમાં 500 જેટલી પ્રતિમાઓ સમગ્ર ગુજરાત અને ગુજરાત બહાર મોકલી ચૂક્યા છે. 5000 જેટલી સરદાર પટેલની પ્રતિમાઓ સમગ્ર વિશ્વની અંદર પહોંચાડવાનો સરદાર પ્રેમી ગોપાલ વસ્ત્રાપરાનો સંકલ્પ છે. દર મહિને તબક્કાવાર આ વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. ગોપાલભાઈના આ પ્રયાસને સ્ટેચ્યુ લેવા આવનાર સરપંચો અને અગ્રણીઓએ ખૂબ જ આવકાર્યો છે. નવી પેઢીને દેશ માટે બલિદાન આપનારા યુગ પુરુષની જેમ હંમેશા યાદ રાખે તે માટે ખાસ અભિનંદન પાઠવ્યા છે. હવે સરદાર પટેલના સ્ટેચ્યુ સમગ્ર ગુજરાત અને દેશના ગામડાઓમાં દેખાશે. શક્તિપીઠ બહુચરાજીથી હારીજ જતા રોડ પર રેલવે બ્રોડગેજના ગરનાળામાંથી પસાર થતી વખતે ધ્યાન રાખજો. 4 દિવસ બાદ હજુ ગરનાળામાં પાણી ભરાયેલું છે. શક્તિપીઠ બહુચરાજીથી હારીજ જતા રોડ પર રેલવે બ્રોડગેજના નવીનીકરણમાં આ રોડ પર અંડરપાસનું નિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ પાણી નિકાલ માટે કોઈ યોગ્ય વ્યવસ્થા કોન્ટ્રાક્ટર દ્વારા નહીં કરાતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. નવાઈની વાત તો એ છે કે આ ગરનાળામાં પાણી ભરાયાના 4 દિવસ બાદ પણ પાણીનો નિકાલ કરાયો નથી, જેથી લોકોને પાણી વચ્ચેથી પસાર થવાની ફરજ પડી રહી છે. ચોમાસામાં તો આ નાળું છલોછલ ભરાઈ રહે છે અને વાહન વ્યવહાર પણ ઠપ થઈ જાય છે. પરંતુ ચોમાસું વીતવાને 2 મહિના ઉપર સમય પસાર થયો છતાં હજુ આ નાળામાંથી પાણીનો કોઈ નિકાલ થયો નથી અને નાળામાં 2 ફૂટ સુધી ઊંડા ખાડા પણ પડી ગયા છે, જેને લઈ નાળામાંથી પસાર થતા વાહનો પટકાવાથી બંધ પડવા સહિત અકસ્માત થઈ રહ્યા છે.
નાળાની આ પરિસ્થિતિને લઈ અહીંથી પસાર થતા વાહન ચાલકો બાજુમાં રેલવે ટ્રેક પરથી પસાર થવા મજબૂર બન્યા છે. આ જગ્યાએ ફાટક નહીં હોવાથી ટ્રેન આવી જાય તો મોટા અકસ્માત થવાની પણ સંભાવના નકારી શકાય નહીં. આ રોડ પરથી પસાર થતા 20થી વધુ ગામના લોકો માટે આ રસ્તો માથાના દુખાવા સમાન બન્યો છે અને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અહીં સમસ્યાનું ઝડપી નિરાકરણ આવે તેવી લોકો માંગ પણ કરી રહ્યા છે. જીએસટી કૌભાંડમાં વધુ 7 આરોપીઓની કરાઈ ધરપકડ, થયા ચોંકાવનારા ખુલાસા. જીએસટી કૌભાંડમાં ધરપકડનો સિલસિલો યથાવત છે. રાજ્યભરમાં ખળભળાટ મચાવનાર જીએસટી કૌભાંડમાં વધુ 7 આરોપીઓ ઝડપાયા, જેમાં અત્યાર સુધી નોંધાયેલા જે ગુનામાં 124 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. રાજ્યભરમાં કરોડોનું જીએસટી કૌભાંડ કરી સરકાર સાથે છેતરપિંડી કરવાના ગુનામાં એસઆઈટીએ ભાવનગરથી વધુ 7 આરોપીઓની ધરપકડ કરી છે. એસઆઈટીએ પાલિતાણાના ગુનામાં 6 અને ભાવનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં 1 આરોપીને પકડ્યો છે. આ સાથે જ આ કૌભાંડમાં આરોપીની ધરપકડનો કુલ આંક 124ને આંબી ગયો છે. પકડાયેલા 7 આરોપીઓને મંગળવારે કોર્ટમાં રજૂ કરાશે. જીએસટી કૌભાંડની ગંભીરતાને જોતા ભાવનગર રેન્જ આઈજીની આગેવાનીમાં એસઆઈટીની રચના કરવામાં આવી હતી. સુરતમાં 2 કિશોર રમતા રમતા રેલવે ટ્રેક ઉપર પહોંચ્યા. બંનેના રહસ્યમય મોત થયા. ટ્રેનની અડફેટે ચડ્યા હોવાની આશંકા છે. સુરતમાં દરેક વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. તમારા બાળકો ક્યાં રમી રહ્યા છે તેનું ખાસ ધ્યાન રાખજો. સુરતમાં 2 બાળકો રમતા રમતા રેલવે ટ્રેક પર પહોંચી જતા મોત થયું. સુરતના સચિન વિસ્તારમાં રહેતા 2 અલગ અલગ પરિવારના માસૂમ બાળકો રેલવે ટ્રેક નજીકથી મૃત હાલતમાં મળી આવતા પરિવારજનો પર આપ તૂટી પડ્યું. 13 વર્ષીય પ્રિન્સ રાજેશ્વર શર્મા અને 14 વર્ષીય લોકેશ યાદવ ધોરણ 8માં અભ્યાસ કરે છે. ઘરેથી રમવા માટે નીકળ્યા હતા. ઘરે પરત ન ફરતા પરિવારજનો દ્વારા ભારે શોધખોળ હાથ ધરવામાં આવી. અંતે રેલવે ટ્રેક પાસેથી મૃતદેહ મળતા પરિવારના પગ તળથી જમીન ખસી ગઈ. ઘરેથી નીકળેલ બંને બાળકો સચિન રેલવે ટ્રેક નજીકથી મૃત અવસ્થામાં મળી આવતા રેલવે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી. બંને બાળકોના ટ્રેન અડફેટે મોત થયા હોવાની આશંકા પોલીસે વ્યક્ત કરી. બાળકોના મોત થતા પરિવારમાં શોકની લાગણી છવાઈ છે. સુરતમાં ઝાડ માટે થયો ઝઘડો, 3 રાઉન્ડ ફાયરિંગથી મચ્યો હાહાકાર. કામરેજ તાલુકાના કઠોદરા ગામમાં રોડ ઉપર ઝાડની ડાળી હટાવવાની બાબતની સામાન્ય તકરાર થઈ. ઝઘડામાં ફાર્મ હાઉસના માલિકે હવામાં ફાયરિંગ કરતા ચકચાર મચી ગઈ હતી. કઠોદરા ગામના કેટલાક યુવાનો રોડ પર આવેલ ઝાડની ડાળીઓ અડચણરૂપ બનતા તેને સાંજના અરસામાં કાપી રહ્યા હતા. તે વખતે કાપેલી ડાળીઓ રોડ ઉપર પડતા વાહન વ્યવહારને અસર પહોંચી હતી, જેને લઈને રોડ કિનારે આવેલા ફાર્મ હાઉસના માલિકે યુવાનોને રોડ પરની ડાળીઓ હટાવી લેવાનું કહેતા ઉગ્ર બોલાચાલી થઈ હતી. મામલો વિચકતા ઝપાઝપી થઈ હતી, જેના કારણે ગામના 8 થી 10 યુવાનો ભેગા થઈ જતા ફાર્મ હાઉસના માલિકે લાયસન્સવાળી રિવોલ્વરમાંથી યુવાનોને ડરાવવા માટે 3 રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું હતું. સાબરકાંઠા જિલ્લામાં 75 વર્ષના દાદા અને 73 વર્ષના દાદીના થયા લગ્ન. જાનૈયાઓ મન મૂકીને નાચ્યા. સાબરકાંઠા જિલ્લામાં અનોખા લગ્ન યોજાયા હતા. વિજયનગર તાલુકાના નવા ગામમાં 75 વર્ષના દાદા અને 73 વર્ષના બાના લગ્ન ધામધૂમથી યોજાયા. દંપતીના દીકરા દીકરી અને પુત્ર પૌત્ર સહિત 18 સભ્યો લગ્નમાં મન મૂકીને નાચ્યા. નાગજીભાઈ રૂજડ અને તેમના પત્ની અત્યાર સુધી લિવ ઇન રિલેશનશિપમાં જ રહેતા હતા. જો કે આ સમાજમાં ઉત્તર ક્રિયા માટે કાયદેસર લગ્ન જરૂરી છે, જેથી સમાજના રિવાજને કારણે દંપતી ઢળતી ઉંમરે લગ્ન કરીને કાયદેસર પતિ પત્ની બન્યા. આ વૃદ્ધ નવયુગલના સંતાનોએ પણ તેમના લગ્નને વધાવ્યા અને વાજતે ગાજતે બંનેનું સ્વાગત કર્યું. લગ્નમાં આખું ગામ ઉમટ્યું. સાબરકાંઠા જિલ્લાના આ વિસ્તારમાં આટલી ઉંમરે લગ્ન કરવા કોઈ નવાઈની વાત નથી. ગરાસિયા સમાજમાં આ ઉંમરે લગ્ન કરવા એ સહજ વાત છે. સમાજના રિવાજો મુજબ વિધિવત રીતે લગ્ન કર્યા ન હોય અને આવા દંપતીમાંથી જ્યારે કોઈ એકનું અવસાન થાય ત્યારે મરણોત્તર વિધિ નથી થઈ શકતી. ઉત્તર ક્રિયા માટે કાયદેસર લગ્ન કરેલા હોવા જરૂરી છે. આ વિસ્તારમાં અગાઉ પણ આ પ્રકારે લગ્ન યોજાઈ ચૂક્યા છે. આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે.